અમેરિકા ફરી ઇમિગ્રેશન રૂલ બદલવાની તૈયારીમાં છે. આ વખતે સીધા ટાર્ગેટ થઈ રહ્યા છે અસાઇલમ એપ્લિકન્ટ્સ. લગભગ 365 દિવસ એટલે કે 1 વર્ષ વર્ક પરમિટ માટેની રાહ જોવી પડશે. શું છે અસાઇલમ રૂલ, કયા ફેરફાર થયા છે, અને જો તમે પણ ઇન્ડિયન અસાઇલમ એપ્લિકન્ટ છો તો તમારે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું પડશે, આ બધી જ બાબતો જાણીશું આજના વિડીયોમાં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હેલો, ધીસ ઇઝ જાનવી પંડ્યા. વેટ વિદેશના આજના વિડીયોમાં જાણીશું શું છે અસાઇલમ એક્ટ, કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાનું અને કયા નવા રૂલ્સ જે છે તે હવે ચેન્જ થયા છે. DHSએ નવું પ્રપોઝલ આપ્યું છે જે 14159 પ્રોટેક્ટિંગ ધ અમેરિકન પીપલ્સ અગેન્સ્ટ ઇન્વેન્શનના અંડરમાં એક પ્રપોઝલ છે. USCISએ ફેડરલ રજિસ્ટ્રેશન ફાઇલિંગમાં એક વાતનો ખુલાસો કર્યો છે કે લગભગ 1.4 મિલિયન કરતાં પણ વધારે એપ્લિકન્ટ્સ જે છે તે પેન્ડિંગ છે. આ અસાઇલમ સિસ્ટમની પાછળની બેકલોગના કારણે આ સ્થિતિ સર્જાઈ છે અને જેને લઈને જ હાલ રૂલ ચેન્જ કર્યા છે. હવે આ અસાઇલમ છે શું? તો જેટલા પણ લોકોએ પોતાના રિલિજિયન, નેશનાલિટી, મેમ્બરશિપ માટે, કોઈ સોશિયલ ગ્રુપ માટે કંઈ અપ્લાય કર્યું હોય તો એ એક્ટ છે અસાઇલમ એક્ટ. હવે અસાઇલમ માટે પહેલા કયો રૂલ હતો અને હાલ કયો રૂલ આવ્યો છે, ચાલો એ જાણીએ. અસાઇલમ માટે પહેલા રૂલ હતો કે કેસ કર્યા બાદ તમે EAD અપ્લાય કરી શકો છો અને જેમાં 150 દિવસની અંદર તમારું EAD થઈ જતું હતું અને USCIS ઇનિશિયલ 30 દિવસમાં જ તમને EAD એટલે એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન ડોક્યુમેન્ટ અથવા વર્ક પરમિટ જે છે તે નક્કી કરતું હતું. પરંતુ હવે આ વેઇટિંગ પીરિયડ 365 દિવસ કરવામાં આવ્યો છે એટલે હવે વર્ક પરમિટ માટે 1 વર્ષની રાહ જોવી પડશે. અને એટલું જ નહીં, USCIS એવું પણ જણાવ્યું છે કે જે પહેલા 30 દિવસની અંદર ફાઇલિંગ થતી હતી એ 30 દિવસની જગ્યાએ હવે 180 દિવસનો સમય લેશે. અને જો પ્રોસેસિંગ ટાઈમ વધી જાય તો નવા અસાઇલમ કેસ પર પોઝ પણ આવી શકે છે. ફેડરલ રજિસ્ટ્રેશન ફાઇલિંગમાં પણ એવું કહેવાયું છે કે બેકલોગને કારણે વર્ક પરમિટ પ્રોસેસિંગ રિઝ્યુમ થવામાં ઘણો સમય લાગી શકે છે. અમુક પ્રોજેક્શન માટે ટાઈમલાઈન વધારે છે, પરંતુ એવું પણ એજન્સી કહી રહી છે કે જો પ્રેક્ટિકલ અપ્રોચ હશે તો આ સમય ઘટી પણ શકે છે. હવે આ અસાઇલમ વિશે ઇન્ડિયન્સ પર શું અસર થશે અને તમે પણ જો અસાઇલમ દ્વારા કંઈક વર્ક પરમિટ અપ્લાય કરી રહ્યા છો તો તમારે કઈ બાબતનું ધ્યાન રાખવાનું, ચાલો જોઈએ. ઇન્ડિયા જનરલી અસાઇલમ એપ્લિકેન્ટ માટે ટોપ એપ્લિકન્ટ નથી, પણ અમુક પોલિટિકલ, રિલિજિયસ કે પર્સનલ પર્સિક્યુશન ક્લેમ કેસ હોય એમાં જો કોઈ ઇન્ડિયન અસાઇલમ કેસ માટે એપ્લિકન્ટ બને છે તો લાંબા સમય સુધી વર્ક પરમિટ વગર રહેવાની સ્થિતિ આવે છે, જેમાં ફાઇનાન્શિયલ પ્રેશર, ડિપેન્ડન્સી વધી જાય છે. લીગલ પોઈન્ટ પણ સમજવું અહીંયા ખૂબ જરૂરી છે. US ઇમિગ્રેશન લો પ્રમાણે અસાઇલમ એપ્લિકન્ટને જ્યાં સુધી કેસ પેન્ડિંગ રહે ત્યાં સુધી USમાં સ્ટે મળી શકે છે, પરંતુ કામ કરવા માટેનો ઓટોમેટિક રાઇટ નથી મળતો. DHS એવું માને છે કે વર્ક પરમિટ એક સુવિધા છે, કોઈ રાઇટ નથી. અસાઇલમ કેસ પેન્ડિંગ હોય તો તે દરમિયાન ડિપોર્ટેશન ઓટોમેટિક એક્ઝિક્યુટ નથી થતું, પરંતુ જો એપ્લિકન્ટને લીગલ કાઉન્સિલ કરવું હોય, રાઇટ્સ મૂકવું હોય અથવા કંઈ અપીલ કરવું હોય તો એ રાઇટ એપ્લિકન્ટને ચોક્કસ મળે છે. અહીં એ સમજવું પણ જરૂરી છે કે વર્ક પરમિટ બ્લોક થવાનો અર્થ એ નથી કે અસાઇલમ ક્લેમ પૂરું થઈ ગયું. જો કોઈ ઇન્ડિયન અસાઇલમ રૂટ પસંદ કરે છે વર્ક પરમિટ માટે તો એ માટે હવે લીગલ એડવાઇસ લેવી ખૂબ જરૂરી છે. DHS નું કહેવું છે કે આ પ્રપોઝલથી ફ્રોડ લાઇન અને એપ્લિકેશનની લિસ્ટ ઓછી થશે, એટલે ડોક્યુમેન્ટ્સ, પ્રૂફ, ક્રેડિબલ એવિડન્સ સ્ટ્રોંગ હોવા ખૂબ જરૂરી છે. જે લોકો USમાં ઓલરેડી એક લીગલ સ્ટેટસ સાથે રહી રહ્યા છે તે લોકો માટે આ રૂલ ડાયરેક્ટ લાગુ નથી પડવાનો, કારણ કે આ રૂલ ખાસ અસાઇલમ એપ્લિકન્ટ માટે જ છે કે જે લોકોના કેસ પેન્ડિંગ છે અથવા જે લોકો આ રૂટ પસંદ કરવાના છે. જો કે આખો રૂલ હજી પબ્લિક કમેન્ટ સ્ટેજ પર છે કે પબ્લિકના રિવ્યૂ લેવામાં આવશે અને એના આધારે જ આ રૂલ અપ્લાય થશે. હાલ આખો પબ્લિક સ્ટેજ પર અને પબ્લિકના પ્રપોઝલ પર આ રૂલ જે છે તે અટકાયો છે, પરંતુ આગળ શું થશે, શું લાગે છે તમને કમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહેજો VTV ડિજિટલ સાથે.